સુરત પોલીસ કમિશનરે સુરતમાં ગુનાખોરી ડામવા માટે અવારનવાર ગુનાઓ પકડાતા હોય અને જે સમાજ માટે ખતરો હોય તેવા એક સાથે 17 આરોપીઓને આજે પાસામાં જેલ ભેગા કર્યા છે। સાથે સાથે 25 જેટલા આરોપીઓ જે સમાજ માટે દૂષણ સાથે લોકો માટે ભય ઊભો કરતા હતા તેવા 25 આરોપીઓને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બૂટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, प्रॉपर्टी ऑफेंसेस में संकળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જैसे पॉस्को एक्ट वगैरह में આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા। તો એવા કુલ 17 જેટલા ગુનેગારો પર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપીસ એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે, જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાચ છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું। આમાં આપને અમે નામો શેર કરીએ છીએ જો આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે, આ પ્રકારના લોકો છે। અલગ અલગ કુછ પોસ્કો એક્ટવાળા છે, આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે, આ કોઈ બી નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે। તો આ જો 17 છે આમાં લગભગ જો સબ મોટા ગુનેગારો જેવું છે। અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે આપણા એ કેટેગરી બી કેટેગરીનો જો સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જો ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેબિચ્યુઅલ છે કરવાવાળા આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો જો। આ જેટલા એક તો અમારા જો અત્યારે સ્ટ્રેટજી છે, એક તો એવા બનાવ નહીં બને એના માટે જો એ પોલીસના જો પ્રિવેન્ટિવ જેટલા બી અમે પેટ્રોલિંગ હોય યા એવા ગુનેગારો જો પહેલે પકડાયા હોય એના જો ફ્રિકવન્ટ ચેકિંગ એના જો ટ્રેસ કરવાના એના ઉપર વાચ રાખવાના સાથોસાથ જેટલા બી ડિટેક્ટ થતા જાય આ લોકો પર તમામ ઉપર જો આ પ્રકારના અમે મોટા જો પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી બી કરીએ છીએ। અમુક જો કોઈ ઘરેલું પ્રોબ્લમને લીધે જો અંદરને લીધે જો કોઈ બનાવ મર્ડરના બની ગયા છે તો એના થોડા સા પ્રિવેન્ટ કરવામાં બી એક પ્રિડિક્ટ કરવામાં બી થોડા દિક્કત રહે છે, પરંતુ એવા બનાવ जो जाहिर में बनेला है जो कोई ऑर्गेनाइज क्राइमના भागरूपे कोई बने या आपस में कोई जो दुश्मनी चालती हो तो બે ગ્રુપના વચ્ચે એના પછી બને તો એવા બનાવોને અમે ખાસ કરીને પહેલે જો એવા પ્રકારના જો તથ્યો છે અને એવા વિસ્તારો છે ત્યાં વધારે અમે લોકો થોડાસા કડકાઈ બી કરી જોઈએ જેથી આ પ્રકારના બનાવ કોઈ નહીં બને જોઈએ। અને અમે અમારા સિગ્નલો થોડાસા અમે જોયા કે સિગ્નલ પ્રમાણે નથી ચાલતા અહીંયા અને સિગ્નલમાં અમુક ખામીઓ છે, અમુક સિગ્નલ જ્યાં હોય છે ત્યાં બી સિગ્નલનું પાલન થતા નથી। એના માટે અમારી જો કાલે અમે લોકો બધા ટ્રાફિકના તમામ અધિકારીઓ સાથે મળીને જોઈએ એક એના કરીને ટ્રાફિકના એકદમ ટોપ પ્રિયોરિટી લઈને જોઈએ કે ટ્રાફિકના વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે અને શું ખામીઓ છે અને શું અમે દૂર કરવા પડે જો સારા ટ્રાફિક વ્યવસ્થા માટે અમારા જો મેન પાવર છે જો અમારા ટીઆરબીના જવાનો હોય, પોલીસના જવાનો હોય, અધિકારીઓ હોય એના ક્યાં અમે ડિપ્લોયમેન્ટ કરીએ, ક્યાં ડ્યુટી આપીએ, ક્યાં જવાબદારી આપીએ કે સરસ રીતે ટ્રાફિકની વ્યવસ્થા થાય એના અમે લોકો એના માટે કાલે અમે વિસ્તૃત એના ઉપર જોઈએ આવી રામનવમીનો બંદોબસ્ત હતા જેના લીધે પહેલાં ફોકસ બધાને ત્યાં હતા, અત્યારે અમે ટ્રાફિક અને આ પ્રકારનો જો બોડી ઓફેન્સીસવાળા અમારા એરિયા છે એના ઉપર અમે કન્સન્ટ્રેટ કરવા જઈ રહ્યા છીએ।